પ્રભુ 5 વર્ષની વયે ગોચરણ કરવા માટે નીકળ્યા છે. નાની નાની ગાયોની સાથે ગોચરણ કરવા માટે જાય. ગોચરણ કરવાના પ્રથમ દિવસે જ પ્રભુએ હજારો લાખો વાછરડી વાછરડાની વચ્ચે એક વાછરડાને જોયો. ભગવાન તરત જ એની સમીપ ગયા, વાછરડાની ઉપર હાથ ફેરવ્યો, પૂંછડીથી એને પકડ્યો, એને હવામાં ગોળ ગોળ ભીજ્યો, જમીન પર પટક્યો, એનો વધ થયો અને ભગવાનનો જય જયકાર થયો. બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આ વત્સાસુર હતો. વત્સાસુરનો વધ થયો. વત્સાસુર વાછરડાના રૂપમાં આવ્યો. ભગવાને એક ક્ષણની અંદર એને ઓળખી લીધો. આવી રીતે ગોચરણ કરતા એકવાર ભગવાન બકાસુરનો વધ કરે છે. એ કથા આવી. બકાસુર બગલાના રૂપમાં છે. બગલાની ચાંચ અસત્ય અને દંભની ચાંચ છે. અને યમુનાજી ભક્તિનો કિનારો છે ને ભક્તિની કિનારા ઉપર અસત્ય ચાલતું નથી, ભક્તિના કિનારા ઉપર દંભ ટકતો નથી. અસત્ય અને દંભને ભગવાન ચીરી નાખે એટલે જ એ બકાસુરની કથા છે. બ્રહ્માજીને મોહ થાય. આચાર્ય ચરણશ્રી મહાપ્રભુજી બ્રહ્માજીને જે મોહ થાય છે એ 3 અધ્યાયને કન્સિડર કરતા નથી. ઇન્દ્ર રાજાને જ્યારે ગિરિરાજજી ઉપર 7 દિવસ સુધી સાવર્તક મેઘોથી વરસાદનું જળ વરસાવ્યું, પશ્ચાતાપ થયો, ત્યારે પ્રભુએ ઇન્દ્ર રાજાને વચન દ્વારા ક્ષમા આપી છે. બ્રહ્માજીને જ્યારે મોહ થયો ત્યારે ભગવાને મૌન રહીને બ્રહ્માજીને સલાહ આપી છે. આચાર્ય ચરણ સુબોધનીમાંની સ્પષ્ટતા કરે છે. બ્રહ્માજીએ 1 વર્ષ સુધી અધાસુર નામના અજગરનો વધ કર્યા પછી ગોપગણોનું, ગાયોનું, વાછરડીને બંદીવાન બનાવી અને બ્રહ્મલોકમાં લઈ ગયા. 1 વર્ષ સુધી બંદીવાન બનાવ્યા. 1 વર્ષ પછી બ્રહ્મલોકમાંથી બધાને છોડ્યા. 5 વર્ષની વયે પ્રભુએ જે અજગરને માર્યો એ સંતાનો ઘરે જઈને કહે છે કે મૈયા મૈયા, આજે તો કનૈયાએ ગોચરણ કરવા ગયો ને ત્યારે એક અજગરને ચીરી નાખ્યો, ત્યારે કનૈયાની વય 6 વર્ષની થઈ ગઈ છે. 1 વર્ષ સુધી આ ઘટના ચાલતી રહી, કોઈને ખબર ન પડી. આચાર્ય ચરણ સ્પષ્ટતા કરે, જેટલી વાછરડી, જેટલા વાછરડા, જેટલા ગોપગણો હતા ને એટલા સ્વરૂપ પ્રભુએ પ્રગટ કર્યા. કારણ કે દરેક ગાયને એમ હતું કે મારી વાછરડી કનૈયા જેવી હોય, દરેક વાછરડીને હતું કે મારો કૃષ્ણ મારી માતા હોય, દરેક પત્નીને હતું કે મારો પતિ કૃષ્ણ હોય, દરેકને હતું મારું સંતાન મારો પતિ હોય. તો જેની જે ભાવના હતી એટલા સ્વરૂપ પ્રભુએ પ્રગટ કરી અને 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ય કહેવાય છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આચાર્ય ચરણ ચતુર્ભિષ્ય 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 ત્રિભિષ થતા આ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલની કથા છે. બ્રહ્માજીનો મોહ દૂર થયો પણ પ્રભુ મૌન રહ્યા. ઇન્દ્ર રાજાએ અહંકારથી યુક્ત સાવર્તક મેઘોને મોકલ્યા, પરંતુ એમાં પ્રભુ ગિરિરાજજી ધારણ કરે છે. અને ગિરિરાજજીને ધારણ કરે છે એટલે ગિરિરાજજીની અંદર વૈષ્ણવને, ગાયો, વાછરડીઓને પ્રભુની નિકટતા, પ્રભુનું સાનિધ્ય 7 દિવસ સુધી પ્રાપ્ત થાય છે. એટલે જે લીલાથી પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય, પ્રભુની નિકટતા પ્રાપ્ત થાય, એટલે ઇન્દ્ર રાજાને પ્રભુએ વચન દ્વારા ક્ષમા આપી છે. જ્યારે બ્રહ્માજીએ પ્રભુથી વિરહ કરાયો 1 વર્ષ સુધી, એટલે બ્રહ્માજીને મૌન દ્વારા પ્રભુએ ક્ષમા આપી છે.